હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે હેર પેક બનાવવાનો છે ને હેર સિરમ બનાવવાનું છે। આ બધું અગાશીમાં મારા ઘરે થાય છે, દવા વગરનું, જાતે તોડીને લાવી છું અગાશીમાંથી। આ એરડીનું પાન છે અને આ છે આપણે ઘરે કડવો લીમડો છે, એના 5-6 તીરખી છે। આ એલોવેરાના પત્તા છે, એના સાઈડના કાંટા કાઢી નાખ્યા છે। આ તુલસી છે, આ જાસૂદના ફૂલ છે, આ આમળા છે, જાસૂદના ફૂલ ને ગુલાબ છે, એ પણ અહીંયા ઘરે કુંડામાં આવ્યું છે એ છે। અને આ કોયમવેલના ફૂલ છે અને આ છે આપણો મહાભૂંગરાજ, જે અહીંયા ઘરે જ આવ્યો છે। જો મહાભૂંગરાજ લીલો છે અને આ બધું આપણું એટલું લીલી ઔષધિ છે। હવે આપણો ઘરનો હેર પેક છે, હું જાતે બનાવું છું, બધી ઔષધિ સૂકવીને આ હેર પેક છે। આમળા, અરીઠા, સિકાકાઈનું શેમ્પૂ છે અને આ છે મેથીનો પાવડર। આપણે હેર પેક બનાવવાનો છે, પછી આપણે હેર સિરમ બનાવશું। આ બધી લીલી વસ્તુ છે ને આની અંદર મિક્સરમાં કાઢીને હું હમણાં બતાવું છું। હવે આ બોટલમાં ભરીને આપણે હેર સિરમ તરીકે વાપરવાનું છે। ઓરિજિનલ જ્યુસ આપણું નીકળી ગયું છે મિક્સમાં, હું બતાવું। જો આપણી આ હેર સિરમની બોટલ છે, આવી રીતે આપણે પાથીએ નાખવાનું છે, સીધી રીતે, આવી રીતે આખા હેરમાં કરીશું। જય શ્રી કૃષ્ણ।